જય શ્રી કૃષ્ણ. એક રેલવેનો પોર્ટર હતો, કર્મચારી હતો. બહુ નાસ્તિક હતો, ભગવાનને માનતો નહોતો. કાયમ ભગવાનને એ ગમે તેવું જ બોલે, ભગવાનને બહુ નફરત કરતો હતો. કારણ એના મનમાં એક જ હતું કે ભગવાન મારી જિંદગી જે આપી છે બરાબર નથી, બસ આના લીધે ભગવાનને નફરત કરતો હતો. એનો એક્સિડન્ટમાં એક હાથ કપાઈ ગયો હોય છે, પણ રેલવેમાં એની જોબ ચાલુ હોય છે અને સવારના પોરથી જ સાંજ સુધી બસ ભગવાનને કોશિયા કરે. એક દિવસ ભગવાનને એવું થયું કે ચાલ આને અહેસાસ કરાવું કે તારી વેલ્યુ અને તારી કદર તું નથી કરતો, દુનિયાને શું છે. સંત બનીને ભગવાન આવે છે, એના ઘરે ઊભા રહે છે. પેલો પોર્ટર કહી દે છે કે હું કોઈને કંઈ દાન નથી કરતો. તો કહું દાન નથી કરવા આવ્યો, હું તને એક વસ્તુ આપવા આવ્યો છું. એ વસ્તુ તું માર્કેટમાં લઈને ફર, વેચતો ના, એની ખાલી કિંમત કરી આવજે. પોર્ટર કેવો કે એને કિંમતી પથ્થર આપે છે, નંગ જેવો લઈને જાય છે. પહેલાં ભંગારિયાને થઈ જાય છે. ભંગારીઓ કે આના હું 100 રૂપિયા આપું, નથી વેચતો, પાછો અત્યારે છે. શાકભાજીવાળાની દુકાને જાય છે, તઈ બતાવે છે. પેલો શાકભાજીવાળો કહે છે સાલો કિંમતી પથ્થર છે, સારા એવા પૈસા આવશે, એક ગુણી તમને બટાકા આપું, એક ગુણ. પેલો નથી લેતો, પાછો આવતો રહે છે. ફ્રૂટવાળાની લારી પર જાય છે. ફ્રૂટવાળો જુએ છે, એ થોડો વધારે હોશિયાર હોય છે કે આ કિંમતી છે, બહુ પૈસા આવશે. કહે છે હું તમને 1 મહિનો જેટલા ફ્રૂટ જો એટલા ફ્રી આપીશ, આ પથ્થર મને આપી દો. નથી વેચતો, પાછો લઈ આવે છે. જાય છે સોનીની દુકાને, સોનીને બતાવે છે. સોની જોઈ જાય, આ તો બહુ કિંમતી છે, બેસ કિંમતી છે, બહુ પૈસા આવશે, 50 લાખ રૂપિયા આપો. નથી વેચતો, બહાર જતો હોય છે. 1 કરોડ રૂપિયા આપું, નથી વેચતો. તો કે મારે જેને કીધું છે એને ખાલી કિંમત કાઢવાની કીધી છે, વેચવાનું નથી કીધું. ધક્કા મારીને એને બહાર કાઢી મેળવે છે. એનું મન તઈ બી નહીં બનાતું. એક હીરાનો પારખો હોય છે, હીરાનો વેપારી હોય છે. હીરાના વેપારી જોડે જાય છે. હીરાના વેપારીને બતાવે છે. હીરાનો વેપારી કહે છે કે મારી આખી હીરાની દુકાન તને આપી દઉં, મારી બધી કમાની આપી દઉં, મારી ગુડવિલ આપી દઉં, ઓછામાં ઓછું 10 થી 12 કરોડ રૂપિયાનું ટર્નઓવર છે, આખું બધું તને આપી દઉં, આ પથ્થર મને આપી દે. નથી વેચતો, નીકળી જાય છે. આવીને સંત જોડે આપે છે. સંતને કહે છે કે લો આ પથ્થર. કેટલી છેલ્લી કિંમત આવી? તો કે બહુ બધી કિંમત આવી, 10-15 કરોડ રૂપિયાની ઉપરની કિંમત આવી. સંત હસે છે. પેલો પોર્ટર પૂછે છે કેમ હસો છો કે છે? તે કે તારી વેલ્યુ આ જ છે. દરેક વ્યક્તિ અગાડી, દરેક વ્યક્તિની અગાડી અલગ અલગ ટાઈપની વેલ્યુ હોય. તું ક્યાં જગ્યાએ ઊભો છે, ક્યાં તારી વેલ્યુ છે, ત્યાં તારી વેલ્યુ થતી હોય છે. એટલે તું તારી વેલ્યુ ઓછી ના આંકીશ અને તને હું ના વિચારીશ કે મારી કોઈ કિંમત નથી, ભગવાને મને બનાવ્યો છે પણ મારી કોઈ વેલ્યુ નથી. આટલું કહીને એનો હું મારા વિડીયોને પૂર્ણ વિરામ કરું છું. મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.